નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઉનાળાના કહેરમાં ઉકળાટનું પ્રમાણ વધતા લોકો ત્રસ્ત થઈ ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના ઊભા પાક તેમજ બાગાયતી પાકોને પણ નુકસાન થઈ ગયું છે। અને આવામાં ધરતીપુત્રો સહિત અનેક ગુજરાતવાસીઓ એ જાણવા માટે તત્પર બન્યા છે કે હવે આગળ શું થશે, મેઘરાજા ક્યારે ખમૈયા કરશે। તો તેના જવાબમાં તમને જણાવી દઈએ કે હવે તો છત્રી અને રેઇનકોટ કાઢીને રાખજો, કારણ કે ગુજરાત પર માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે। 20 જેટલા જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે લેટેસ્ટ નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે આજે પણ ગુજરાતમાં ગાજવીજની સાથે હળવા વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ માવઠું આવી શકે છે। તો બીજી તરફ ખબરો એવી મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, જેમાં તમને જણાવ્યું છે કે આજે એટલે કે 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે। તો 3 દિવસના બ્રેક બાદ 15 થી લઈને 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે। કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળની સાથે વરસાદ આવવાની શક્યતા છે, અને વરસાદની સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેવાનું છે। 25 મે થી લઈને 4 જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। 28 મે થી લઈને 4 જૂનની વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે, અને આજથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી શકે છે, અને ગુજરાતમાં 15 જૂનની આસપાસ પહેલો વરસાદ આવશે। 25 જૂનથી લઈને 5મી જુલાઈની વચ્ચે વરસાદ આવશે, અને એના બાદમાં સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।